નમસ્કાર મિત્રો, આપણે આગળ વિભાગ ડીના પ્રશ્ન ક્રમાંક 27થી 31ની ચર્ચા કરી ચૂક્યા છે. હવે મિત્રો, મેં તમારી સામે બોર્ડ ઉપર 27થી 31મો પ્રશ્ન કઈ રીતે બોર્ડમાં પૂછી શકાય એના પરિરૂપ મુજબ તો એ સૂચનાઓ લખી છે. તો આપણે એક પછી એક જોઈએ. તો જુઓ મિત્રો, આપણે 25 અને 26 તો કહ્યું હતું કે સમાનાર્થી શબ્દ અને વિરુદ્ધાર્થી શબ્દ પૂછાશે. હવે એના પછીનો જે પ્રશ્ન ક્રમાંક છે એ 27મો. હવે 27મા પ્રશ્ન ક્રમાંકમાં મેં લખ્યું કે અધોદત્તેભ્ય ક્રિયાપદેભ્ય વર્તમાન કાલસ્ય ઉત્તમ પુરુષસ્ય એકવચનસ્ય રૂપમ ચિત્વા લિખત. સંસ્કૃતમાં સૂચના લખી. આપણે જોઈએ કે ગુજરાતીમાં શું થાય કે નીચેના ક્રિયાપદોમાંથી વર્તમાનકાળ ઉત્તમ પુરુષ એકવચનનું રૂપ શોધીને લખો. હવે આપણને ઓપ્શન આપ્યા, વિકલ્પો આપ્યા છે. તો ભજતે, ભજે, ભજશે. હવે મિત્રો, આપણે એ કહ્યું હતું કે 27 અને 28 એ બે પ્રશ્નોમાં આપણે ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ એમાં પણ એકવચન, દ્વિવચન અને બહુવચન, તો એનો કોઈ પણ પ્રશ્ન એ પૂછી શકે છે બે પ્રશ્નો માટે. તો જો આમાં આપણને પૂછ્યો છે કે વર્તમાનકાળ ઉત્તમ પુરુષ એકવચન. હવે વર્તમાનકાળ ઉત્તમ પુરુષ એકવચન પૂછ્યો એટલે આપણને બે પ્રત્યય આપણી સામે આવવા જોઈએ, કે એક તો પરસ્મય પદનો અને એક આત્માને પદનો. હવે ઉત્તમ પુરુષ એક વચન એટલે એક તો શરૂઆત છે પરસ્મય પદમાં મી વહ મહ, તો ઉત્તમ પુરુષમાં પહેલો મી પ્રત્યય. પછી પાછળ જોઈએ આત્માને પદમાં તો ઈ વહે મહે, તો પહેલો ઈ પ્રત્યય. હવે ઈ પ્રત્યય અને મી પ્રત્યય એ બંને લાગેલા હોય, બંનેમાંથી કોઈ એક લાગેલો હોય તો એવું ક્રિયાપદ આપણે શોધવાનું રહેશે. તો આપણે જોઈએ આમાં કે ભજતે, તો ભજતે આપ્યું એટલે આપણને એટલી ખબર હોવી જોઈએ પ્રત્યયોની. તો આત્માને પદમાં આપણે જોઈએ કે ઈ વહે મેં સે હે દ્વે તે ઈતે અંતે, તો અન્ય પુરુષ એક વચનનો પ્રત્યય છે માટે એ નહીં આવે. ભજે, તો ભજ પ્લસ ઈ બરાબર ભજે. તો આપણે જોયું હમણાં કે ઉત્તમ પુરુષ એક વચન આત્માને પદમાં એનો વર્તમાનકાળનો પ્રત્યય છે ઈ, તો આ ઈ આવી ગયો. એટલે આપણને માગ્યું છે એ પ્રમાણે જુઓ કે ઉત્તમ પુરુષ એક વચન એટલે ભજે સાચો જવાબ થશે આમાં. પછી ત્રીજો આપ્યો ભજશે, તો ભજશેમાં આપણે જોઈએ કે મી વહ મહ, સી થહ થ, તી તહ અંતિ. પાછળ આત્માને પદ જોઈ લઈએ. ઈ વહે મહે, સે ઈથે દ્વે, તો સે એટલે આ મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મિત્રો. એટલે સાચો જવાબ થશે વચ્ચેનો ભજે. હવે આ તો અત્યાર પૂરતું ઉદાહરણ લીધું આપણે. હવે એ પ્રમાણે અહીંયા વર્તમાનકાળ તો એમને એમ રહે, પણ અહીંયા ઉત્તમ પુરુષ હોય, મધ્યમ પુરુષ હોય કે અન્ય પુરુષ હોય, અહીંયા એક વચન હોય, દ્વિવચન હોય કે બહુવચન હોય, કોઈ પણ ક્રિયાપદ આપણને પૂછી શકે અને એના અહીંયા વિકલ્પો આપ્યા હોય તો પ્રત્યય પ્રમાણે આપણે સાચો જવાબ શોધી શકીએ. દાખલા તરીકે ખાલી ને ખાલી આપણે આ ત્રણ વિકલ્પોની ચર્ચા કરીએ તો અહીંયા એમ આપે કે વર્તમાન કાલસ્ય અન્ય પુરુષસ્ય એકવચનસ્ય રૂપમ ચિત્વા લિખત. જો અન્ય પુરુષ એક વચન પૂછે તો તે વાળો જવાબ આપણે લઈ શકીએ, કારણ કે તે પ્રત્યય એ આત્માને પદનો છે, અન્ય પુરુષ એક વચનનો. પછી એમ પૂછે કે વર્તમાન કાલસ્ય મધ્યમ પુરુષસ્ય એક વચનસ્ય રૂપમ ચિત્વા લિખત, તો મધ્યમ પુરુષનો પ્રત્યય આપણને ખબર છે કે આત્માની પદમાં સે છે, તો ભજશે જવાબ લઈ શકીએ. તો આ રીતે કોઈ પણ ક્રિયાપદ કોઈ પણ વચનનું કે કોઈ પણ પુરુષનું પૂછે તો એ પ્રમાણે પ્રત્યય પ્રમાણે આપણે જવાબ શોધી શકીએ અને એ સાચો જવાબ પડે. હવે એના પછી બીજો જોઈએ પ્રમાણે બિલકુલ વર્તમાનકાળની જેમ જ સામાન્ય ભવિષ્યકાળ પણ બધા જ પ્રત્યયો ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ, અન્ય પુરુષ, એકવચન, દ્વિવચન અને બહુવચન એ જ પ્રમાણે એમાંથી કોઈ પણ એક ક્રિયાપદ આપણને પૂછશે શોધવા માટે અને આપણે આ રીતે શોધીશું. તો જુઓ આમાં પણ અધોદત્તેભ્ય ક્રિયાપદેભ્ય સામાન્ય ભવિષ્યકાળસ્ય મધ્યમ પુરુષસ્ય દ્વિવચનસ્ય રૂપમ ચિત્વા લિખત. મધ્યમ પુરુષ દ્વિવચન એટલે વિચારો કે વર્તમાનકાળ નથી, સામાન્ય ભવિષ્યકાળ છે, તો વર્તમાનકાળના પ્રત્યયની આગળ શ લગાડવાથી આપણે સામાન્ય ભવિષ્યકાળ બનાવીએ છીએ. તો શ્યામી, શ્યાવહ, શ્યામહ, શ્યસી, શ્યથઃ, શ્યથ અને શ્યતિ, શ્યતઃ, શ્યંતિ. એ રીતે શ્યે, શ્યાવહે, શ્યામહે, શ્યસે એ પ્રમાણે બધા આગળ બને. તો હવે જુઓ કે અહીંયા આપણે જોઈ લઈએ કે સામાન્ય ભવિષ્યકાળ મધ્યમ પુરુષ દ્વિવચન, સામાન્ય ભવિષ્યકાળ મધ્યમ પુરુષ દ્વિવચન. તો મધ્યમ પુરુષ દ્વિવચનમાં આપણે જોઈએ તો સી થહ થ, તો વચ્ચે દ્વિવચનમાં થહ પ્રત્યય છે
તો થહ પ્રત્યયવાળું આપણે જો આપેલું હોય તો લઈ શકીએ. તો અહીંયા આપેલું છે, આપણે જોયું છેલ્લે કે વારિષ્ય થહ. તો આનો જ સાચો જવાબ આ થશે, વારિષ્ય થહ. હવે મિત્રો આમાં સૂચના બદલાય. દાખલા તરીકે કે આ છે વિકલ્પો આપણે જોઈએ તો વારિશ્યામી આપ્યું છે, તો એના માટે કેવી સૂચના હોય? જવાબ જો એ રાખવો હોય તો સામાન્ય ભવિષ્યકાળ ઉત્તમ પુરુષસ્ય એક વચનસ્ય રૂપમ ચિત્વા લિખત. ઉત્તમ પુરુષ એક વચન પૂછાય તો શ્યામીવાળો પ્રત્યય આપણે લઈ શકીએ. તો આ શ્યામીવાળો એ જવાબ આવી શકે એ સમયે, એ સૂચના હોય તો. હવે બીજો વિકલ્પ છે વારિષ્યંતી અંતિ. તો મી વહમ એટલે શ્યામી શ્યાવહ શ્યામહ સી થહ થ. તો શ્યસી શ્યથ શ્યથ તી તહ અંતિ. તો શ્યતિ શ્યતઃ શ્યંતિ. તો શ્યંતિ આવ્યો. તો શું પૂછાય? સામાન્ય ભવિષ્યકાળ અન્ય પુરુષ બહુવચન પૂછાય તો વારિષ્યંતિ જવાબ આપણે લઈ શકીએ. તો આ રીતે પરસ્મય પદ અને આત્માની પદના બધા જ પ્રત્યયો આપણે તૈયાર રાખીશું. તો 27મો પ્રશ્ન અને 28મો પ્રશ્ન કોઈ પણ અંદર પુરુષ કે વચન બદલીને કોઈ પણ પૂછે તો આપણો જવાબ સાચો પડવો જ જોઈએ. હવે જો આગળનો 29 અને 30. 29 અને 30મા પ્રશ્નમાં મેં તમને કહેલું કે આપણું બોર્ડનું પરિરૂપ એવું કહે છે કે અન્ય પુરુષ જ પૂછવા. હવે અન્ય પુરુષ માટે આપણે એક વચન, દ્વિવચન અને બહુવચનના પ્રત્યયો રાખવા પડશે. હવે આમાં જુઓ તમે કે આજ્ઞાર્થસ્ય અન્ય પુરુષસ્ય દ્વિવચનસ્ય રૂપમ ચિત્વા લિખત. આજ્ઞાર્થ અન્ય પુરુષ દ્વિવચન. હવે આપણે વિકલ્પો જોઈએ કે નિવર્તયતુ, નિવર્તયંતામ, નિવર્તયતામ. તો આપણને પ્રત્યય યાદ હોય આની આમ જે આજ્ઞાર્થના છે તો છેલ્લે આપણે જોઈએ અન્ય પુરુષ નાખે તું તામ અંતુ, તું તામ અંતુ. તો અન્ય પુરુષ એક વચનમાં તું, અન્ય પુરુષ દ્વિવચનમાં તામ અને અન્ય પુરુષ બહુવચનમાં અંતુ. હવે જુઓ આમાં કે નિવર્તયતુ આપણને માગ્યું છે દ્વિવચન, અન્ય પુરુષ દ્વિવચન. તો દ્વિવચનમાં તું વાળું નહીં આવે, તું તામ અંતુ, તો તામ વાળું આવશે. તો આમાંથી આપણે તામ વાળું લઈએ તો નિવર્તયતામ. તો સાચો જવાબ આ થશે. મિત્રો ધ્યાન રાખજો, પહેલામાં આપણે જોયું તો ભજે જવાબ આવ્યો, બીજામાં જોયું ભવિષ્ય મધ્યમ પુરુષ દ્વિવચન તો થહ વાળો, આજ્ઞાર્થમાં આપણે જોયું તો અન્ય પુરુષ દ્વિવચનમાં નિવર્તયતામ. આમાં જો કે સૂચના બદલવી હોય તો આપણે બદલીને આમાંથી બીજો જવાબ શોધી શકીએ. દાખલા તરીકે આજ્ઞાર્થસ્ય અન્ય પુરુષસ્ય એક વચનસ્ય કરી દઉં અહીંયા તો નિવર્તયતુ, તું પ્રત્યયવાળો જવાબ આવે. અને અહીંયા આજ્ઞાર્થસ્ય અન્ય પુરુષસ્ય બહુવચનસ્ય કરી દઉં તો આત્માને પદમાં બહુવચનનો પ્રત્યય અંતામ છે આજ્ઞાર્થમાં, તો એ અંતામ વાળું આવે. તો આ રીતે 29મો પ્રશ્ન આજ્ઞાર્થનો હશે એ અન્ય પુરુષમાંથી જ પૂછાશે, એક વચન હોય કે દ્વિવચન હોય કે બહુવચન હોય. તો આપણે ખાસ એ ધ્યાન રાખવાનું છે. હવે વિદ્યાર્થમાં પણ જોઈ લો એ પ્રમાણે વિદ્યાર્થસ્ય અન્ય પુરુષસ્ય બહુવચનસ્ય રૂપમ ચિત્વા લિખત. વિદ્યાર્થમાં પણ અન્ય પુરુષ જ યાદ રાખવાનો છે. તો આપણે જોઈએ કે નયેશુ નયેત નયેતામ, નયેયુહુ સોરી, તો નયેયુહુ નયેત નયેતામ. તો ઈત ઈતામ ઈયુહુ. ધ્યાન રાખજો, વિદ્યાર્થ અન્ય પુરુષ એક વચનમાં ઈત, ઈત ઈતામ ઈયુહુ. હવે આપણે જોઈએ કે અન્ય પુરુષ બહુવચનમાં આવ્યું છે એટલે ઈત ઈતામ ઈયુહુ. તો ઈયુહુ અન્ય પુરુષ બહુવચનનો પ્રત્યય છે. તો અન્ય પુરુષ બહુવચનનો જવાબ આપણો આ થશે, નયેયુહુ. હા, પણ અહીંયા આપણે હવે બદલી જોઈએ કે વિદ્યાર્થ અન્ય પુરુષ એક વચન પૂછે. તો એક વચન પૂછે એટલે આપણે ઈત પ્રત્યય, તો નય પ્લસ ઈત બરાબર નયેત. તો આ જવાબ થશે. જો હજી બદલીએ આપણે સૂચના તો વિદ્યાર્થસ્ય અન્ય પુરુષસ્ય દ્વિવચનસ્ય રૂપમ ચિત્વા લિખત. દ્વિવચન આવે તો ઈતામ વાળો, તો નયેતામ. તો આ રીતે અન્ય પુરુષમાં વિદ્યાર્થ કે આજ્ઞાર્થના અન્ય પુરુષના જ ક્રિયાપદ પૂછશે અને એક વચન, દ્વિવચન અને બહુવચન આપણે યાદ રાખીશું. તો મિત્રો જો આ ક્રિયાપદ 4 પ્રકારના પ્રશ્નો થયા અને ચારે ચાર કારના પ્રત્યયોથી આપણે એનો સાચો જવાબ શોધી શકીએ છીએ અને એ આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે પાછળનો પ્રશ્ન જુઓ તમે 31મો.
31માં પ્રશ્નમાં અધોદત્તેભ્ય વાક્ય છે, એટલે નીચે આપેલા વાક્યનો સ્મપ્રયોગ કરી વાક્ય ફરીથી લખો. હવે આપણને અહીંયા હાલ તો જે લખવી આપણે, પણ એમાં ક્રિયાપદ ગમે તે હોય, આપણે હમણાં આગળ શીખ્યા હતા એ પ્રમાણે સ્મનો પ્રયોગ કરવાનો છે. હવે અસ ધાતુનો આસિત, અસ ધાતુનો આસિત. હવે આસિત એટલે આપણે અસ ધાતુમાં વર્તમાન કાળમાં આસિત જે અન્ય પુરુષ એક વચન છે, હસ્તન ભૂતકાળ અન્ય પુરુષ એક વચન, અને એ પણ પરસ્મય પદ, આ પ્રત્યય હલંતવાળો છે. માટે આપણે અસ ધાતુનું વર્તમાન કાળનું ક્રિયાપદ બનાવવું પડશે અન્ય પુરુષ એક વચનનું. તો સામે એ બનશે જવાબમાં આપણે બનાવવાનું છે, આમાં વિકલ્પ નહીં હોય મિત્રો, આ બનાવવાનું છે. જુઓ તમે, તો અસ્તિ આસિતનું વર્તમાન કાળનું આપણે રૂપાંતર કરીએ, વર્તમાન કાળમાં એક ક્રિયાપદને લઈ જઈએ તો આસિતનું અસ્તિ થાય, અને પાછળ સ્મ મૂકીએ એટલે આનો સાચો જવાબ અસ્તિ સ્મ એ થાય સ્મ પ્રયોગમાં. હવે મિત્રો ક્રિયાપદ જ ખાલી આપણે ચેન્જ કરી જોઈએ. હવે આ આસિત છે, ધ્યાન રાખજો, જોઈ લેજો. હવે આપણે એની જગ્યાએ કોઈ પણ મૂકીએ, દાખલા તરીકે અગચ્છ, તો સરળ થઈ જશે. હવે જુઓ તમે કે આપણે શું કરતા સ્મના પ્રયોગમાં ચર્ચા કરી ચૂક્યા છે. એની જે આગળની નિશાની અ છે એ કાઢી નાખીશું, એનો પ્રત્યય કાઢી નાખીશું, એટલે ગચ્છ હલંતવાળો ત છે, એટલે સામે વર્તમાન કાળનો પરસ્મય પદનો પ્રત્યય તી છે, તો ગચ્છતિ સ્મ. એ જ રીતે આપણે ઉપસર્ગ વાળો લઈએ. જો ઉપસર્ગની પણ ચર્ચા કરી હતી, અહીંયા હું એ મૂકી દઉં ન્યવસન, ન્યવસન. હવે આને આપણે ઉપસર્ગ છૂટો પાડવાની પ્રક્રિયા બતાવી હતી, તો આને છૂટો પાડી દે. ય થયો હોય એટલે ઈ સિવાયનો સ્વર પાછળ આવ્યો હોય તો જ થાય, એટલે આગળ ઈ હોય તો ની પ્લસ અવસન. હવે આ થયું તો ની તો એમને આપણે રહેવા જ દેવાનું, અ કાઢીશું, અન કાઢીશું. એટલે જુઓ તમે મિત્રો, નીચે નહીં દેખાતો હોય તમને, સોરી, અહીંયા હું ઉપર સાઈડ ઉપર કરું. જુઓ, ન્યવસન માટે એ આવું ક્રિયાપદ આપણે લીધું સ્મ પ્રયોગ માટે, તો ની પ્લસ અવસન, એટલે આપણે અ કાઢીશું, અન કાઢીશું, એટલે જવાબ કેવો થશે? જુઓ, અહીંયા લખું કાઢી લે કે ની એમને એમ રહેશે, વસ લઈ લઈએ તો ની વસ અન પ્રત્યય છે, તો હેસ્તન ભૂતકાળનો અન પ્રત્યય એટલે અન્ય પુરુષ બહુવચન પરસ્મય પદમાં, તો અનની જગ્યાએ વર્તમાન કાળનો અંતિ પ્રત્યય છે પરસ્મય પદમાં બહુવચનનો. તો જોઈ લઈએ, તો નિવસંતિ, નિવસંતિ સ્મ. એટલે હવે નીચે છે એટલે તમને મિત્રો નહીં દેખાતો હોય કદાચ, તો જો આ રીતે લખાશે ન્યવસનનો સ્મ પ્રયોગ નિવસંતિ સ્મ. હવે આ રીતે ઉપસર્ગ વાળું ક્રિયાપદ આપે તો આ રીતે ઉપસર્ગ છૂટો પાડીને આપણે સ્મ પ્રયોગ કરી દઈશું. અને જો સીધે સીધું હમણાં અગચ્છત કર્યું તો ગચ્છતિ સ્મ, તો એ રીતે પણ આપણે જો થાય તો એ તો સરળ પડશે, પણ ખાલી ઉપસર્ગમાં ખાસ ધ્યાન રાખવાનું છે. બાકી એ પણ અન્ય પુરુષનું જ પૂછાશે, એ પણ આપણને બોર્ડનું પરિરૂપ કહે છે. હવે આગળ વધ્યા મિત્રો કે આ હતા આપણે જે 27 થી 31 પ્રશ્નોની જે ચર્ચા કરી હતી, તો એની સૂચનાઓ આ પ્રકારે આપણને બોર્ડના પ્રશ્નપત્રમાં આપેલી હશે, અને એ પ્રમાણે આપણને જેમાં વિકલ્પો કે ઓપ્શન કહેવાનો મતલબ કે આપેલા હોય તો એ શોધીને આ રીતે લખવાના, અને આ રીતે ના આપેલા હોય તો બનાવવાનું થશે. તો સ્મ પ્રયોગ આ રીતે આપણે બનાવી દેવાનો, આમાં કોઈ અઘરું નથી, ખાલી ચોક્કસ અમુક યાદ રાખવાનું થાય એ જ. હવે આપણે આગળ વધીએ, તો આ હું કાઢી નાખું છું મિત્રો, 2 મિનિટ જોઈ લેજો સૂચનાઓ. હવે મિત્રો જુઓ કે આ તો ક્રિયાપદની ક્રિયાપદવાળા જે પ્રશ્નો હતા એની ચર્ચા થઈ ગઈ. હવે આપણે આગળ વધીએ તો પ્રશ્ન ક્રમાંક 32 અને 33 તો જોઈએ આપણે. આ કાઢી નાખું છું મિત્રો, જુઓ. હવે 32 અને 33 આપણે જોવા છે, અને એમાં પહેલા બેઝિક થોડું સ્ટેન્ડ બનાવીએ આપણે કે એમાં
32, 33. હવે એમના નામના રૂપો, નામપદ, નામના રૂપો પૂછાય છે, જેની વિભક્તિ પૂછાશે. હવે આપણને એ પ્રશ્ન જોઈએ એ પહેલાં થોડું સમજી લઈએ કે વિભક્તિ. હવે 7 વિભક્તિ, 8 વિભક્તિ છે. હવે 8 વિભક્તિ શું બતાવે છે? પહેલું કે વિભક્તિ કારક એ શું દર્શાવે, અને એનો ગુજરાતી પ્રત્યય પણ આપણે જોઈ લઈએ. તો પહેલાં એની ચર્ચા કરી, થોડું સમજીશું, અને પછી જ એ પ્રશ્નની ચર્ચા કરીશું. તો મિત્રો જુઓ, તમારી સામે હું લખું કે વિભક્તિ, પછી કારક, વિભક્તિ કારક, પછી શું દર્શાવે છે, શું દર્શાવે છે. આ સમજ છે મિત્રો ખાલી. અને ગુજરાતી પ્રત્યય. હવે આ વિભક્તિ પ્રમાણે આપણે લખીએ કે દાખલા તરીકે વિભક્તિઓના નામ લખી દે ક્રમશઃ કે પ્રથમા, દ્વિતીયા, તૃતીયા, ચતુર્થી, પંચમી, ષષ્ઠી, સપ્તમી, અને અષ્ટમી. હવે આ થઈ વિભક્તિ, 8 વિભક્તિ જે આપણને સમજ માટે અને વિભક્તિ માટે જે આપતા હોય છે પૂછવા માટે. તો આપણે જોઈએ તો મિત્રો, હવે પ્રથમ વિભક્તિ એટલે કર્તા, જેને કહેવાય કારક. દ્વિતીય વિભક્તિ એટલે કર્મ, તૃતીય વિભક્તિ એટલે કરણ, ચતુર્થી વિભક્તિ એટલે સંપ્રદાન, પંચમી વિભક્તિ એટલે અપાદાન, એ સમજ્યા આપણે પછી. ષષ્ઠી વિભક્તિ એટલે સંબંધ, સપ્તમી વિભક્તિ એટલે અધિકરણ, અને અષ્ટમી વિભક્તિ એટલે સંબોધન. આ રીતે વિભક્તિ ઓળખાય. પ્રથમ વિભક્તિને કર્તા કહેવામાં આવે છે, એટલે ક્રિયાનો કરનાર. શું દર્શાવે? તો ક્રિયાનો કરનાર. દ્વિતીય વિભક્તિ એ કર્મ બતાવે છે, એટલે ક્રિયાનું કર્મ. તૃતીય વિભક્તિ કરણ એટલે કે સાધન, ક્રિયાનું સાધન. ચતુર્થી વિભક્તિ સંપ્રદાન એટલે ક્રિયાનો હેતુ કે કારણ. હેતુ કે કારણ. પંચમી વિભક્તિ અપાદાન એટલે જે સ્થળેથી છૂટું પડવું તે. જે સ્થળેથી છૂટું પડવું તે. ષષ્ઠી સંબંધ એટલે નામનો જેની સાથે સંબંધ હોય તે પદ. નામનો જેની સાથે સંબંધ હોય તે પદ. અધિકરણ એટલે ક્રિયાનો સમય અને સ્થળ દર્શાવતું. ક્રિયાનો સમય અને સ્થળ દર્શાવતું પદ. ક્રિયાનો સમય અને સ્થળ દર્શાવતું પદ. અને જેને બોલાવવાનું હોય તે અષ્ટમી, સંબોધન. જેને બોલાવવાનું હોય તે. હવે જો મિત્રો, કઈ વિભક્તિની સમજ મેળવી કે આ વિભક્તિ આ નામ આપી દીધા, પણ એ શું ગણાય વાક્યમાં, કઈ રીતે? તો એ રીતે આપણે જોયું કે એ શું દર્શાવે. તો વાક્યમાં ક્રિયાનો કરનાર જે છે એ દર્શાવે પ્રથમ વિભક્તિ, દ્વિતીય કર્મ દર્શાવે, તૃતીય વિભક્તિ સાધન દર્શાવે, ક્રિયાનો હેતુ દર્શાવે ચતુર્થી, જે સ્થળથી છૂટા પડવાનું કોઈ કારણ હોય તો એ દર્શાવે પંચમી, પછી નામનો એક નામને લીધે બીજું નામ પદ ઉમેરાયું હોય તો એ દર્શાવે ષષ્ઠી,
અને સપ્તમી છે એ ક્રિયાનો સમય અને સ્થળ દર્શાવે છે, અને અષ્ટમી સંબોધન એટલે કોઈને બોલાવવાનું હોય તો એ રીતે એ દર્શાવતી હોય છે. હવે એના ગુજરાતી પ્રત્યય જોઈએ, ગુજરાતીમાં કેવી રીતે લાગે. તો જો ક્રિયાનો કર્તા એનો પ્રત્યય હોય કે ના પણ હોય. હવે ના હોય એટલે 0 અને હોય તો એ હોય. ક્રિયાનું કર્મ એમાંય પ્રત્યય ના બી હોય અને હોય તો ને. ના હોય એટલે 0 લખ્યું, અને જો આપેલો હોય તો એ થાય ગુજરાતીમાં. જો આમાં પણ કર્મમાં ના બી હોઈ શકે અને હોય તો ને આવે. તૃતીયામાં થી, થકી, વડે, દ્વારા. તૃતીય વિભક્તિ માટે થી, થકી, વડે, દ્વારા, પછી માટે, વાસ્તે, સારું, કાજે. માટે, વાસ્તે, સારું, કાજે. આ રીતે વપરાય તૃતીય વિભક્તિના પ્રત્યયો કરણ ક્રિયાનું સાધન. તો થી, થકી, વડે, દ્વારા, માટે, વાસ્તે, સારું, કાજે. પછી પંચમી ચતુર્થીમાં જુઓ સંપ્રદાન માટે. સોરી મિત્રો, મેં આ જે લખ્યા એ ચતુર્થીના જ લખ્યા છે. તો જુઓ આ તૃતીયના તો થી, થકી, વડે, દ્વારા ક્રિયાનું સાધન. હવે માટે, વાસ્તે, સારું, કાજે. માટે, વાસ્તે, સારું, કાજે. આ થયા ચતુર્થીના સંપ્રદાન, એટલે ક્રિયાનો હેતુ કે કારણ દર્શાવવા માટે જે વપરાતા હોય. હવે પંચમીમાં આવા પ્રત્યય આવશે થી, માંથી, પરથી. થી, માંથી, પરથી, ને કારણે, અંદરથી, ઉપરથી. ને કારણે, અંદરથી, ઉપરથી. હું બોલું છું ધ્યાન રાખજો, આ કદાચ નાના અક્ષરે તમને ના બી વંચાય. તો જો અપાદાનમાં જે થાય તે છૂટું પડવું તે, એટલે થી પ્રત્યે લાગી શકે. જો થી આમાં પણ આવે છે, આમાં પણ આવે છે. તૃતીયામાં થી પ્રત્યય આવે છે અને પંચમીમાં પણ થી પ્રત્યય આવે છે, પણ આમાં છૂટા પડવાની ક્રિયા માટે થી વપરાશે અને આમાં સાધન તરીકે વપરાશે. ધ્યાન રાખજો મિત્રો. સંબંધ. હવે સંબંધ માટે નો, ની, નું, ના. નો, ની, નું, ના. આ કોઈ પણ નામની પાછળ નો, ની, નું, ના આપણે જે લગાડીએ છીએ એ ષષ્ઠી વિભક્તિના પ્રત્યયો છે. રા, રો, રી, રૂ, રા. એ જ રીતે રા, રો, રી, રા. આ બધા જે રહ્યા એ પણ ષષ્ઠીના પ્રત્યયો છે. તો ખાસ કરીને મોટાભાગે આ વપરાતા હોય છે નો, ની, નું, ના. પહેલાં તો ભાગ્યે જ વાક્યમાં વપરાતા હોય, છતાંય આપણે ખાલી દર્શાવ્યા છે. એના પછી સપ્તમી માટે જુઓ તો અધિકરણ ક્રિયાનો સમય અને સ્થળ દર્શાવતું પદ. તો એમાં માં, ની, અંદર, ઉપર. સપ્તમીમાં શું આવે? માં, ની, અંદર, ઉપર, ને વિશે. તો આ ક્રિયાનો સમય અને સ્થળ દર્શાવવા માં આપણે કહીએ એટલે ક્રિયાનું સ્થળ દર્શાવે, એટલા માટે એ અધિકરણ કહેવાય છે. અને એ ક્રિયાનો સમય અને સ્થળ દર્શાવતું પદ છે સપ્તમી વિભક્તિમાં. એના પ્રત્યયો ગુજરાતીમાં આવા હશે માં, ની, અંદર, ઉપર જેવા. અને છેલ્લે સંબોધન જે હે, અરે, ઓ, એના પ્રત્યયો આવા હશે હે, અરે, ઓ. હવે મિત્રો જુઓ કે આપણે વિભક્તિ લખી 8. કારક એટલે કે એને શું કહેવાય, કઈ રીતે? તો કર્તા કર્મક જે નામથી ઓળખાય તે. એના પછી શું દર્શાવે એક વિભક્તિ, તો એ પ્રમાણે 8 વિભક્તિ દર્શાવે. એના પછી ગુજરાતી પ્રત્યય કયા કયા વપરાય. તો મિત્રો આમાં તમને જોવામાં તકલીફ થશે, કારણ કે બોર્ડમાં જ્યારે આપણે બધું લાવવા જઈએ છીએ એટલે છેલ્લા છેડે કપાય છે, માટે આપણે ભેગું ભેગું થઈ જાય છે. તો મિત્રો જુઓ કે અહીંયા હું લીટી મારું છું અને એ પ્રમાણે તમે જોવાનો પ્રયાસ કરજો
હું જે બોલ્યો છું એ પ્રમાણે થોડું યાદ પણ હશે અને ચોક્કસ કરજો. તો જો મિત્રો આ થોડી અંડરલાઈન કરવું એટલે વિભક્તિ પ્રમાણે તમને ઓળખાશે. 3 4 5 6 7 અને 8. તો જો 1 2 3 4 5 6 7 ને 8. તો આ 8 વિભક્તિને આ રીતે જુદા તાળવી લેજો. તો આ રીતે ગુજરાતી પ્રત્યય બનશે. આપણે ગુજરાતીમાં પણ વિભક્તિ પૂછાય તો એ પ્રમાણે પણ આ જોઈ લેજો પ્રત્યયો. હવે સંસ્કૃતમાં આપણે જ્યારે અનુવાદ કરતા હોઈએ કે ગુજરાતીનું સંસ્કૃત કરતા હોઈએ ત્યારે પણ આપણે આ ગુજરાતી પ્રત્યયોને વાકેફથી એટલે કે એની જાણકારીથી આપણે સરસ મજાના સંસ્કૃતમાં એ વિભક્તિ વાપરી શકીએ અને સાચું લખી શકીએ એમાં. હવે આ પ્રમાણે આપણે જોયું. હવે એના પછી દાખલા તરીકે હું વચ્ચેથી કાઢી નાખું છું, ધ્યાન રાખજો. આ પદ કાઢી નાખીએ આપણે. એક આગળ અહીંયા લખવું છે પણ અહીંયા નહીં લખાય, દેખાશે નહીં. તો અહીંયાથી એક વચ્ચે કાઢી નાખું છું. જોજો મિત્રો. અને આ પ્રત્યયો હું લગાડી બતાવું તમને. અહીંયા જુઓ કે શું દર્શાવે છે એ કાઢું છું. હવે જો શું દર્શાવે છે એટલો ભાગ આપણે કાઢી નાખીએ. હવે આપણે વિભક્તિ પ્રમાણે ખાલી જનના રૂપો તમે જાણતા હશો કે 9મા ધોરણમાં તમે ભણી ગયા છો. અને આ વસ્તુ જે હાલ શીખવી રહ્યો છું એ ઓનલી 10મા માટે નથી, એ 9મામાં એટલું જ કામ આવવાનું છે. એટલે 9 અને 10 માટે આ તૈયાર રાખવું. તો જુઓ હું અહીંયા લખી દઉં સંસ્કૃતમાં કે જનહ, જનમ, જનેન, જનાય, જનાત, જનસ્ય, જને અને હે જને, હે જન. બરાબર. હવે જો જનહ, જનમ, જનેન, જનાય જે જનના રૂપોમાં એક વચનની જે લાઈન છે. જો વિભક્તિ 3 પ્રકાર, એક વચન, દ્વિવચન અને બહુવચન. 3 વચનમાં હોય એટલે આપણે એક વચન, દ્વિવચન અને બહુવચન. તો આપણે જનના રૂપોની અકારાંત જનના રૂપોની એક વચનની લાઈન લખી. હવે એનો અર્થ કરીએ તો જો અહીંયા માણસ, અહીંયા આપણે ને પ્રત્યય લગાડીએ. માણસને અહીંયા લખીએ માણસ વડે, માણસ વડે. પછી જનાય માણસ માટે, જનાત માણસમાંથી, જનસ્ય માણસનો. પછી આમાં તો નો ની નું ના કરી શકો કે માણસનો, માણસની, માણસનું, માણસના લખી શકાય. પછી જનેમાં માણસમાં અને જન તો હે માણસ. હવે તમે જો મિત્રો કે અહીંયા આપણે ગુજરાતી પ્રત્યય લખ્યા. હવે પ્રથમા મેં લીધું તો જનહ માણસ, જન્મ માણસને. હવે અહીંયા જુઓ કે અહીંયા જીરો પ્રત્યય તો એ આવ્યો, અહીંયા ને પ્રત્યય તો એ આવે, અહીંયા વડે તો એ આવે, અહીંયા માટે આવે, અહીંયા માંથી આવે, અહીંયા નો આવે, અહીંયા માં આવ્યો અને અહીંયા હે તો હે માણસ આવે. બરાબર. તો આ પ્રત્યયો થયા આ પ્રમાણે, આ વિભક્તિ પ્રમાણે નામ બને સંસ્કૃતમાં અને એ પ્રમાણે પ્રત્યયો આ થાય. હવે એ જ રીતે જનહ, જનૌ, જનાહ. તો જનૌ કરીએ તો 2 માણસ, ફરીથી જનૌમાં 2 માણસને. પછી જનાન દ્વિતીય બહુવચનમાં તો એ પ્રમાણે થાય માણસોને. હવે એક વચન, દ્વિવચન, બહુવચન આ રીતે થશે. જનહ, જનૌ, જનાહ. માણસ, 2 માણસ, માણસો. માણસ, 2 માણસ, માણસો. જનહ, જનૌ, જનાહ. એક વચન, દ્વિવચન, બહુવચન. 2 દ્વિવચન આવે એટલે 2 શબ્દ આપણે લખવાનો થાય અને બહુવચનમાં તો કશું લખવાનું નહીં, ખાલી બહુવચન સીધું બતાવવાનું થાય કે માણસો.
એ રીતે દ્વિતીયામાં થાય, તૃતીયામાં થાય, ચતુર્થી, પંચમી, આ રીતે દ્વિવચન અને બહુવચન બધાનું બનશે. હવે મિત્રો આપણે આ લાઈન લખી છે ને આ પ્રમાણે છે. 32મો પ્રશ્ન આપણને નામપદ વિભક્તિ જે પૂછશે અને એ નામપદ વિભક્તિમાં ધ્યાન રાખજો, 2 જ પ્રકારના નામના રૂપો તમારે તૈયાર કરવાના થશે અને એમાંથી પ્રશ્ન હશે અકારાંત પુલ્લિંગ અને અકારાંત નપુંસકલિંગ. હવે અકારાંત પુલ્લિંગમાં આપણને જનના રૂપો આપ્યા છે અને નપુંસકલિંગમાં ફલના રૂપો આપેલા છે. તો આપણે જોઈએ કે ચલો આ લખેલું છે એટલે હું આ કાઢતો નથી, એની સાઈડમાં જ લખવાનું થશે. હવે તમે એકવાર આ જોઈ લેજો. હવે આપણે આ કાઢી નાખીએ એનો અર્થ. હવે આની પણ જરૂર નથી. હવે મિત્રો જન જનમ જનેન જનાય જનાત જનસ્ય જને હે જન, આ આપણે જ્યારે આખા રૂપો જનના લખીએ અને પછી ફલના પણ બતાવીએ એ પહેલાં આપણે દરેક વિભક્તિ પ્રમાણેનું એક વાક્ય લખીએ. હવે તમે જોજો કે હું લખું, ધ્યાન રાખજો બરાબર કે સુધા, તમારે આ સળંગ સમજવાનું વાક્ય હું ઊભામાં લખું છું. સૂત્રેણ, ચલો અહીંયા લખીએ, સુધા સૂત્રેણ પૂજાયૈ, સુધા સૂત્રેણ પૂજાયૈ ઉપવનસ્ય પુષ્પેભ્યઃ સુધા સૂત્રેણ પૂજાયૈ ઉપવનસ્ય પુષ્પેભ્યઃ પ્રભાતે. ધ્યાન રાખજો મિત્રો, એક એક વિભક્તિનો પ્રયોગ થશે. માલા અને છેલ્લે આપણે ક્રિયાપદ મૂકી દઈએ, ગ્રથતી. આ તો મુખ્ય વસ્તુ છે, કારણ કે એ સુધા એક વચનમાં લીધું એટલે અન્ય પુરુષ એક વચનનો પ્રત્યયવાળું આપણે ક્રિયાપદ મૂકી દીધું. હવે અહીંયા જુઓ મિત્રો કે આના બધા વાક્ય બને, કોઈ બધી વિભક્તિ એક વાક્યમાં આવી જાય જરૂરી નથી. આપણે એવું લખીએ કે સુધા ગૂંથે છે ડાયરેક્ટ કર્મ પર નહીં, કર્તા અને ક્રિયાપદ સીધું. સુધા ગૂંથે છે તો હું લખી શકું કે સુધા ગ્રથતી. હવે આ કર્તા એક વચન પ્રથમ વિભક્તિ. હવે એક વચનનો કર્તા એટલે તમને એમ થાય કે પહેલામાં જન હ હતું અને અહીંયા સુધા લખ્યું. તો મિત્રો જન હ એ અકારાંત છે અને સુધા આકારાંત. પાછળ શું બોલાય? સુધા એટલે આકારાંત છે, એટલે આકારાંત સ્ત્રીલિંગ માટે એ સુધા આકારાંત સ્ત્રીલિંગમાં પ્રથમ એક વચનમાં લતાના રૂપો તમને આપેલા છે અથવા બાલાના રૂપો હોય તો બાલા, સુધા એ પ્રથમ એક વચનનું એ નામ બનશે રૂપ. હવે જુઓ કે સુધા આપણે જોયું કે પહેલી વિભક્તિ કર્તા, ક્રિયાનો કર્તા. હવે હું લખ્યું સુધા ગ્રથતી, તો વાક્ય તો તમને સ્પષ્ટ થાય છે જ કે સુધા ગૂંથે જ, પણ મારે બીજી વિભક્તિ ઉમેરવી છે અંદર. તો લખું જુઓ, સુધા માલામ ગ્રથતી. તો તમે જોઈ શકો કે સુધા માળા ગૂંથે છે. તમે જુઓ સુધા માળા ગૂંથે છે તો માલામ જન્મ, માલામ આ કોમન છે દરેક નામમાં. અકારાંત, આકારાંત, ઈકારાંત, ઉકારાંત, પુલ્લિંગ કે સ્ત્રીલિંગ આ બધામાં દ્વિતીય વિભક્તિને હલંતવાળો મ લાગે છે. એટલે કોઈ પણ નામ હોય તો એને હલંતવાળો મ હોય ખાલી પાછળ નામની પાછળ, તો સમજી લેવું કે એ દ્વિતીય એક વચન જ છે વિભક્તિ ઓળખવી હોય તો. હવે તમે જુઓ કે જન્મ લાગ્યું એ પ્રમાણે માલામ છે, તો માલામ દ્વિતીય એક વચન છે. માલાના રૂપો પ્રમાણે, લતાના રૂપો પ્રમાણે, સુધાના રૂપો પ્રમાણે.
જે લખવાય તો આકારાંત, અને આકારાંતના રૂપોમાં દ્વિતીયા એકવચન, એટલે દ્વિતીયા થયું માલામ. તો તમે જુઓ કે આ માલામ છે એ વિભક્તિ 2 ક્રિયાનું કર્મ. હવે મારે ઉમેરવું છે, હજી અંદર ત્રીજી વિભક્તિ ઉમેરવી છે. તો સુધા સૂત્રેણ માલા ગ્રથતી. સુધા સૂતર વડે માળા ગૂંથે છે. સુધા સૂતર વડે માળા ગૂંથે છે. હવે તમે અહીંયા જુઓ કે આ તો કર્મ હતું, ક્રિયાનું કરણ લખ્યું આપણે ત્રીજી વિભક્તિમાં, એટલે તૃતીય વિભક્તિમાં ક્રિયાનું કરણ એટલે ક્રિયાનું સાધન. એટલે તમે અહીંયા જુઓ કે માળા ગૂંથવાનું સાધન શું છે? સૂતર. તો એની તૃતીય વિભક્તિ લાગી, જનેન સૂત્રેણ, બરાબર. તો સુધા સૂતર વડે માળા ગૂંથે છે. હવે માળા ગૂંથે છે એટલે આપણને ચતુર્થી વિભક્તિ પ્રમાણે થાય. માટે, વાસ્તે, સારું, કાજે, એટલે શેના માટે? હેતુ કે કારણ. તો ચતુર્થી વિભક્તિમાં એ શબ્દ લખવો પડશે આપણે, નામ. તો આપણે લખીએ કે આપણને સ્વાભાવિક છે કે પૂજા માટે ગૂંથે છે. તો પૂજાનું ચતુર્થી બનાવીને લખાય કે સુધા સૂત્રેણ પૂજાયૈ. અહીંયા બનાવી દે સુધા સૂત્રેણ પૂજાયૈ માલામ ગ્રથતી. ધ્યાન રાખજો, સુધા સૂત્રેણ પૂજાયૈ માલામ ગ્રથતી. તો સુધા સૂતર વડે પૂજા માટે માળા ગૂંથે છે. સુધા સૂતર વડે પૂજા માટે, જો ચતુર્થી વિભક્તિ માટે માળા ગૂંથે છે. તો જો આ ચતુર્થીનો પ્રયોગ પૂજા એ લઈ લીધો વચ્ચે. તો આ 4, આ 3. તો જો આપણે 4 વિભક્તિનો જોઈએ શબ્દો કે સુધા કર્તા, દ્વિતીયા કર્મ માલા, ત્રીજું સૂત્રેણ ક્રિયાનું સાધન, ચોથી એનો હેતુ કારણ. હવે આ 4 વિભક્તિ આપણે જોઈ, એક એક પછી ઉમેરતા જઈએ છીએ. જો હવે પંચમી, તો પંચમીમાં શું કહે છે કે અપાદાન. અને અપાદાન એટલે જે સ્થળેથી છૂટા પડવું તે આપણે લખીએ. હવે માથી પ્રત્યય, થી પરથી, માથી ને કારણે, અંદરથી, ઉપરથી, આવા પ્રત્યય આપણે લખ્યા હતા. તો માથી, તો માળા બને, પણ બનાવવા માટે શું હશે? એમ કે શેમાંથી માળા બને છે? તો ફૂલોમાંથી. તો ફૂલોમાંથી એટલે પુષ્પેભ્ય. હવે તમને એમ થશે કે અહીંયા જનાત છે અને અહીંયા પુષ્પેભ્ય છે. તો હા મિત્રો, ફૂલ શબ્દ એ બહુવચન છે. ફૂલોમાંથી, ફૂલમાંથી નહીં, ખાલી ફૂલમાંથી લઈએ તો પુષ્પાય એવું લખી દઈએ. શું લખી દઈએ? પુષ્પાય. પણ નહીં, બહુવચન લેવાનું છે. એટલે પંચમી બહુવચન. જનાત, જનાભ્યામ, જનેભ્ય, પુષ્પેભ્ય. બરાબર? એટલે પંચમી બહુવચન વપરાયું. પંચમી વિભક્તિ જ છે પણ પંચમી બહુવચન, એટલે ફૂલોમાંથી. તો આપણે જોયું કે સુધા સૂતર વડે પૂજા માટે ફૂલોમાંથી માળા ગૂંથે છે. સુધા સૂતર વડે પૂજા માટે ફૂલોની માળા ગૂંથે છે. ફૂલોમાંથી માળા ગૂંથે છે. તો પુષ્પેભ્ય. હવે તમે જુઓ કે પુષ્પ ફૂલ શબ્દ આવ્યો એટલે આપણે ષષ્ઠી વિભક્તિ માટે શું લખ્યું હતું કે નામનો નામ સાથે સંબંધ. હવે એ નામને દર્શાવવા, એને ચોક્કસ કરવા માટે આગળ કોઈ બીજો એ નામને લીધે, ફૂલોને લીધે કોઈ નવો શબ્દ આવે છે તો એ સંબંધ કહેવાય. અને એ સંબંધને લીધે એને ષષ્ઠી વિભક્તિ લાગ્યો. તો આપણે જોયું કે એની આગળ જ આપણે ઉપવનસ્ય લખ્યું છે, જનસ્ય, ષષ્ઠી વિભક્તિ. તો ઉપવન એટલે બગીચો, તો એને ષષ્ઠી લાગી કારણ કે એ સંબંધના લીધે આવ્યું. ફૂલોના સંબંધના કારણે બગીચો શબ્દ આવ્યો. માટે તમે જો આવે કે આ 5મી વિભક્તિ હતી, આ ષષ્ઠી છે. બગીચાના ફૂલોમાંથી, શું થાય આનો અર્થ? બગીચાના. એટલે ના આવ્યું તો ના આવ્યું એટલે તમે જુઓ કે ષષ્ઠીના તમે પ્રત્યય લખ્યા હતા કે નો, ની, નું, ના. તો બગીચાના ફૂલોમાંથી, પંચમીમાં માંથી ગુજરાતી પ્રત્યય,
તો બગીચાના ફૂલોમાંથી માળા ગૂંથે છે. હવે ત્યાં સુધી આવે 6 વિભક્તિ જોઈએ આપણે. હવે 7મી વિભક્તિ શું કહે છે કે અધિકરણ. અને અધિકરણ એટલે સ્થળ કે સમય બતાવે. હવે સ્થળ કે સમય બતાવે એટલે મિત્રો આપણે જોઈએ કે આમ તો માળા ગૂંથે કે પૂજા કરીએ તો મોર્નિંગનો સમય ખાસ હોય એટલે સવારે. હવે સવારે માટે પ્રભાત શબ્દ લઈએ અને પ્રભાતની સપ્તમી બનાવીએ તો જને તો પ્રભાતે તો આપણે જોયું પ્રભાતે 7. હવે તમે જુઓ કે કર્તા અને ક્રિયાપદ લઈને પણ વાક્ય તો બની જાય છે. પછી એમાં દ્વિતીય ઉમેરીએ તો એ પણ વાક્ય બને છે. તૃતીય ઉમેરીએ તો પણ. એટલે જેમ જેમ જરૂરિયાત થાય, જેવી જરૂરિયાત પડે એ રીતે વાક્ય તૈયાર થાય અને એ રીતે વિભક્તિ પ્રયોગ થતા હોય છે. એટલા માટે આપણે જોવું પડે કે ક્રિયાનો કરનાર, કર્મ, સાધન, હેતુ, જે સ્થિતિ એટલે કે અપાદાન, નામનો સંબંધ, ક્રિયાનો સમય, આ બધું જેમ જેમ જરૂર પડે એમ એ વિભક્તિનો પ્રયોગ થતો હોય છે. તો આપણે તો એક જ વાક્યમાં 7 વિભક્તિ લઈને આ પ્રયોગ કર્યો. તો હવે જોઈ લઈએ આખું વાક્યનો અનુવાદ કે સુધા સૂતર વડે પૂજા માટે બગીચાના ફૂલોમાંથી સવારે માળા ગૂંથે છે. બધા જ પ્રત્યયો આવી ગયા, 7 વિભક્તિનો પ્રયોગ થઈ ગયો અને આ રીતે આપણે સંસ્કૃતમાં વિભક્તિ લગાડી જોઈએ. તો એ જ આ નામના રૂપો અકારાંત, આકારાંત, ઈકારાંત એ બધા જ નામના રૂપોમાંથી આ રીતે આપણે જુદા જુદી રીતે વાક્ય તૈયાર થાય અને એ તૈયાર રાખવું પડે. તો 7 વિભક્તિમાં ખાસ કરીને આપણે નામના રૂપો તૈયાર રાખવા પડશે. હવે પ્રશ્ન 32 માટે આપણે ચર્ચા કરતા હતા. તો 32મા પ્રશ્ન માટે તમારે શું યાદ રાખવાનું છે? તો હવે આ કાઢી નાખું છું મિત્રો, જોઈ લેજો. હવે જુઓ કે પ્રશ્ન ક્રમાંક 32 માટે મેં તમને કહ્યું કે 32મા પ્રશ્નમાં શું હશે? અકારાંત, પુલ્લિંગ અને નપુંસકલિંગ. પુલ્લિંગ અને નપુંસકલિંગના રૂપો એટલે નામના રૂપો જે છે એ પૂછાશે. હવે અકારાંતમાં કોઈ એક તૈયાર કરવું પડે આપણે. તો દાખલા તરીકે આપણે જનનું લઈ લઈએ. પછી કોઈ પણ નામ હોય અકારાંત પાછળ બોલાતો હોય તો એ જનના રૂપો પ્રમાણે થાય. અને જો નપુંસકલિંગનું નામ હોય કોઈ તો એ પછી આ જે બીજા નપુંસકલિંગના અકારાંત લખીશું ફલના રૂપો એ પ્રમાણે જ થાય. એટલે 2 જ નામ તૈયાર રાખવાના અને એ પ્રશ્નનો જવાબ તમે સાચો લખી શકો. 32મો પ્રશ્ન. તો જુઓ મિત્રો, જનના રૂપો આપણે જોઈએ છે અકારાંત, પુલ્લિંગ. જન. હવે તમે જુઓ કે એ જન લખ્યું તો અકારાંત પુલ્લિંગ થઈ ગયું, પાછળ બોલાયો અકારાંત પુલ્લિંગ. હવે હું લતા લખું તો પાછળ આ બોલાયો એટલે એને આકારાંત કહેવાશે, એ સ્ત્રીલિંગમાં આવશે. પછી હું મુનિ લખું તો આ ઈ થયો તો મુનિ શબ્દ પુલ્લિંગ, તો ઈકારાંત પુલ્લિંગ. પછી ભાનુ લખું તો સૂર્ય તો ઉ પાછળ બોલાય તો ઉકારાંત પુલ્લિંગ. ભૂમિ લખું તો જમીન તો ઈકારાંત સ્ત્રીલિંગ. એ રીતે ધેનુ લખું તો ઉકારાંત સ્ત્રીલિંગ. તો મિત્રો આ રીતે થશે. દાખલા કે ફળના રૂપો હોય તો એ નપુંસકલિંગમાં થાય અકારાંત પ્રમાણે. ખાલી 2 વિભક્તિ ઉપરની બદલાય છે પહેલી, પછી તો બધી જનના રૂપો પ્રમાણે થાય એટલે અકારાંત પ્રમાણે થાય. તો આવા રૂપો જો તમે કે નામના રૂપો આ રીતે હોય કે અકારાંત કોઈ પણ હોય તો આપણે પુલ્લિંગમાં આ રીતે લખી શકીએ. જનના રૂપો પ્રમાણે આકારાંતનું કોઈ પણ નામ હોય તો આપણે આ રીતે લખી શકીએ. લતાના રૂપો પ્રમાણે મુનિ ઈકારાંત પુલ્લિંગમાં કોઈ પણ નામ હોય તો મુનિના રૂપો પ્રમાણે લખી શકીએ. ભાનુનું કોઈ પણ નામ હોય તો એ રીતે લખી શકીએ ઉકારાંતનું. તો આ રીતે બધા આટલા તૈયાર કરો એટલે બધા જ નામના રૂપો આપણને આવડે. હવે આપણને પ્રશ્ન ક્રમાંક 32માં એક આ તૈયાર કરવાનું થાય અને એક આ તૈયાર કરવાનું થાય. એ બંનેના આધારે કોઈ પણ મૂકેલું હશે અને આપણને વિભક્તિ પૂછેલી હશે. તો જોઈએ આપણે. તો જુઓ જનઃ, જનૌ, જનાહ. આપણે જગ્યા કરવી પડશે. આ જોઈ લેજો મિત્રો. આ રીતે અકારાંત ઈકારાંત જે કહેતા હોઈએ છીએ આપણે એ આ પ્રમાણે બનશે.
હવે જુઓ કે વિભક્તિ અહીંયા લખી દઈએ. ચલો વિભક્તિનો ક્રમ જ આપી દો. ચલો એક આ વિભક્તિ સમજવાની પ્રથમા, દ્વિતીયા, તૃતીયા, ચતુર્થી, પંચમી, ષષ્ઠી, સપ્તમી અને સંબોધનાર્થી. હવે આ રીતે આપણે લખીશું એકવચન, દ્વિવચન, બહુવચન. એકવચન, દ્વિવચન, બહુવચન. એકવચન, દ્વિવચન, બહુવચન. જનઃ, જનૌ, જનાહા. જનઃ, જનૌ, જનાહા. જનમ, જનૌ, જનાન. જનેન, જનાભ્યામ, જનૈઃ. જનાય, જનાભ્યામ, જનેભ્યઃ. જનાત, જનાભ્યામ, જનેભ્યઃ. જનસ્ય, જનયોઃ, જનાનામ. જને, જનયોઃ, જનેષુ. હે જન, હે જનૌ, હે જનાઃ. હવે મિત્રો જુઓ કે આપણે જનના અકારાંતના જે નામના રૂપો બને એ મેં લખ્યા. હવે આપણને કોઈ પણ રીતે સૂચના આપી હોય કે અધોદત્તેભ્ય નામ રૂપેભ્ય પંચમી એકવનસ્ય રૂપમ ચિત્વા લિખત. તો દાખલા તરીકે 32મા પ્રશ્નમાં તમને પંચમી એકવચનનું પૂછે એટલે જનાત આ રીતે હોય કે પંચમી એકવચન તો જનાત, તો એ ઓપ્શન અંદર આપેલું હોય વિકલ્પ, તો એ જવાબ આપણે લખી શકીએ. એટલે આમાંથી કોઈ પણ પૂછે, કહેવાનો મતલબ કે આપણને કે નીચે આપેલા નામના રૂપોમાંથી પ્રથમા બહુવચનનું રૂપ શોધીને લખો. તો પ્રથમા બહુવચન શોધવું હોય એટલે આપણને ખબર છે કે જન, જનૌ, જનાહા. તો પ્રથમા બહુવચનમાં જનાહા. તો આવા પ્રકારનું રામાહા, કૃષ્ણાહા, કોઈ પણ વાસુદેવાહા, તો કોઈ પણ નામ હોય આ પ્રકારનું તો આપણે લઈ શકીએ કે પ્રથમા બહુવચનમાં આવું આવશે. તો આમાંથી કોઈ પણ ષષ્ઠી એકવચન પૂછે તો જનસ્ય, રામસ્ય, બાલસ્ય, આ રીતે આપણે લઈ શકીએ કોઈ પણ સ્યવાળું. દ્વિવચન, દ્વિતીય એકવચન પૂછે તો જનમ, મ વાળું કોઈ પણ લઈ શકીએ જે નામ આપ્યું હોય. જના નામ પૂછે, દાખલા કે ષષ્ઠી બહુવચન પૂછે તો જના નામ. તો આમાંથી કોઈ પણ પૂછે તો આપણે આ તૈયાર હોય તો આવા પ્રકારનું બીજું નામ પણ બનાવેલું હોય પણ અકારાંતમાં આવા જ બને બધાય. બીજા તમે લખો કે રામ, રામૌ, રામાહ, રામમ, રામૌ, રામાન, રામેન, રામાભ્યામ, રામૈઃ, રામાય, રામાભ્યામ, રામેભ્યઃ, રામાદ, રામાભ્યામ, રામેભ્યઃ, રામસ્ય, રામયોઃ, રામાનામ, રામે, રામયોઃ, રામેષુ. આ રીતે રામના બને. તો કોઈ પણ અકારાંત નામ હોય તો તમે આ રીતે બનાવી શકો છો. એટલે કહેવાનો મતલબ એ કે એક આવડે એટલે બીજા આવડવાના જ છે. એટલે 32મા પ્રશ્નમાં તમને આવી સૂચના આપેલી હોય નામનું વિભક્તિ શોધવાની, તો એ પ્રમાણે આપણે જે ઓપ્શન આપેલું હોય એમાંથી આવા પ્રકારનું જે વિભક્તિ માગ્યું હોય એ પ્રકારનું નામ શોધીને લખવાનું થશે તો આપણો સાચો જવાબ. હવે જુઓ તમે કે આપણે બે પૂછશે, અકારાંત પુલ્લિંગ અથવા નપુંસકલિંગ. હવે નપુંસકલિંગમાં આપણે ફલના રૂપો જોવાના છે. હવે મિત્રો હું ફલના રૂપો બનાવી દઉં તો આ તો તમે જોઈ જ લો એકવાર. હવે ફલના રૂપોમાં શું છે કે અહીંયા તમને દેખાતું નહીં એટલે પછી જોઈએ. ચલો હવે એક વસ્તુ હું તમને કહી દઉં કે અહીંયા આપણે હમણાં લખ્યું કે અકારાંત હોય, આકારાંત હોય, ઈકારાંત હોય, ઉકારાંત હોય, કોઈ પણ નામ હોય તો અમુકનું તો કોમન બનતી જ હોય વિભક્તિ. દાખલા તરીકે હું રાઉન્ડ કરું છું, ધ્યાન રાખજો, એ વિભક્તિ બધામાં એક સરખી જ થશે.
મિત્રો કોઈ પણ નામ હોય તો જે મેં રાઉન્ડ કર્યા છે એ વિભક્તિ બધામાં આ જ પ્રકારે હશે, આ જ પ્રત્યયવાળી. તમે જુઓ કે દાખલા કે આપણે લતા અથવા માલા, તો લતાનું લઈએ તો અહીંયા લતામ, અહીંયા લતાભ્યામ લતાભ્યામ લતાભ્યામ, લતા નામ લતાશુ. એ રીતે આપણે મુનિનું લઈએ તો મુનિમ, મુનિભ્યામ મુનિભ્યામ મુનિભ્યામ, મુનિનામ મુનિસ્યુ. એ જ રીતે ભાનુના લઈએ તો ભાનુમ ભાનુભ્યામ ભાનુભ્યામ ભાનુભ્યામ, ભાનુનામ ભાનેશુ ભાનુશુ. કોઈ પણ નામ લેશો તમે, ભૂમિ તો ભૂમિમ ભૂમિભ્યામ ભૂમિભ્યામ ભૂમિભ્યામ, ભૂમિનામ ભૂમેશુ. તો આ રીતે આ કોમન છે મિત્રો, આટલી તો બધા યાદ રાખવાની જરૂર નથી, એક યાદ થઈ ગઈ એટલે બધામાં આ જ પ્રકારનું આ યાદ રહેશે. કોઈ પણ નામ આપેલું હોય તો એની વિભક્તિ આ જે દ્વિતીય એકવચન છે, તૃતીય ચતુર્થી પંચમી દ્વિવચન છે, ષષ્ઠી બહુવચન છે અને સપ્તમી બહુવચન છે, આ બધામાં એક પ્રકારની રહેશે. હવે અકારાંતમાં તો જુઓ કે અહીંયા જો આ ડબલ છે, અહીંયા આ જો ડબલ છે, આ જો ડબલ છે. બહુ યાદ રાખવાનું થતું જ નથી મિત્રો, એકદમ સરળ છે. આ અકારાંત જનના રૂપો તૈયાર થઈ જાય એટલે તમારે આ આવડી જ જવાના છે, પછી નપુંસકલિંગના પણ. એટલે આટલું યાદ રાખવું કે કોમન વિભક્તિ કઈ, તો મેં રાઉન્ડ જે કર્યા છે આ 3 એ જોઈ લેજો ક્રોસમાં. આ વિભક્તિ કે બદલાશે નહીં, બધામાં આ જ રહેશે, આવા પ્રત્યયો વાળી. એટલે તમારે તૈયાર કરવું સરળ બનશે. હવે આ જ ઉપરથી આપણે ફલના રૂપો લખવા છે કે આ પ્રશ્નમાં 32મા પ્રશ્નમાં અકારાંત પુલ્લિંગ સિવાય અકારાંત નપુંસકલિંગનું પણ પદ મૂકી શકે છે નામનું, તો એ પણ આપણે જોવું પડશે. તો આ આવડે છે તો એ આવડવાનું જ છે, કારણ કે એની 2 જ વિભક્તિ બદલાય છે, બાકી બધું પાછળથી આમ નામ. તો જોઈ લે, ખાલી 2 કાઢું છું, જોઈ લેજો મિત્રો. આ 2 વિભક્તિ કાઢી અને ફરીથી લખી દો. તો ખાલી શું યાદ રાખ, બંને લાઈન તો એક જ છે, ફલમ ફલે ફલાની, ફલમ ફલે ફલાની. ફરીથી નહીં, ફલમ ફલે ફલાની. ચલો મિત્રો, આ થઈ ગયું. હવે આ પ્રમાણે બધા જ થશે. દાખલા કે જનેના છે તો ફલેના, અહીંયા ફલેના, ફલાય ફલાત ફલાત, ફલસ્ય ફલે, હે ફલે હે ફલે. હવે જુઓ તમે, આ આપણે અષ્ટમીની ખાસ જરૂર નહીં. હવે જુઓ, ફલમ ફલમ પ્રથમા દ્વિતીય એકવચન, ફલે ફલે પ્રથમા દ્વિતીય દ્વિવચન, ફલાની ફલાની પ્રથમા દ્વિતીય બહુવચન. આ 2 ધ્યાન રાખવાનું ફલના રૂપોમાં, બાકી બધું અકારાંત જનના રૂપો પ્રમાણે વિભક્તિ થાય છે. અહીંયા જો આવે ફલેના લખ્યું, ફલાભ્યામ ફલૈહિ, પછી ફલાય ફલાભ્યામ ફલેભ્યઃ, ફલાત ફલાભ્યામ ફલેભ્યઃ, ફલસ્ય ફલયોઃ ફલાનામ, ફલે ફલયોઃ ફલેષુ. આ રીતે બનશે. હવે કયો ફલના રૂપો તૈયાર કરવાના રહ્યા? એટલે આમાં જે પૂછાય આ જનના રૂપો યાદ રાખવાને, ખાલી 2 લાઈનો આપણે ફલના નપુંસકલિંગમાં યાદ રાખીશું તો આપણને આવડશે. આમાં વિશ્વમ વિશ્વે વિશ્વાની, વિશ્વમ વિશ્વે વિશ્વાની, વિશ્વેન વિશ્વાભ્યામ વિશ્વૈહિ. આ રીતે વિશ્વ નપુંસકલિંગમાં બની જાય. તો નપુંસકલિંગનું કોઈ પણ નામ હોય તો ફલના રૂપો પ્રમાણે 2 વિભક્તિ, પાછળની તો બધી અકારાંત જનના રૂપો પ્રમાણે. તો આ રીતે આપણે વિભક્તિ તૈયાર કરીશું. તો 32મા પ્રશ્નમાં આ આપણને નડશે નહીં અને આપણે સાચો જવાબ ચોક્કસ લખી શકીશું. હવે આ થઈ 32મા પ્રશ્નની ચર્ચા. હવે 33મા પ્રશ્નમાં શું આવશે ખાલી એટલું કહું અને એ આગળ આપણે જોઈશું. તો એમાં આપણને એવું કહે છે 33મા પ્રશ્નમાં
કે આકારાંત સ્ત્રીલિંગ. આકારાંત એટલે સ્ત્રીલિંગ જ હોય. સંસ્કૃતમાં આકારાંત એટલે સ્ત્રીલિંગ નામ જ હોય. અને ઈકારાંત પુલ્લિંગ સ્ત્રીલિંગ જે પણ હોય. આ 33મા પ્રશ્નમાં આપણને આવું કહે છે કે આ રૂપ નામના રૂપો આ પૂછવા. તો આકારાંતમાં સ્ત્રીલિંગ એટલે કે લતાના રૂપો પ્રમાણેના, અને ઈકારાંતમાં મુનિ ભૂમિને એ બધા રહ્યા તો એ પ્રમાણેના રૂપો અહીં પૂછવા. હવે છતાં પણ આપણે જોડે જોડે હવે આ પ્રશ્ન માટે બીજા પણ તૈયાર રાખીશું. ભલે બોર્ડના પરિરૂપમાં આવું લખ્યું છે કે આકારાંત ને ઈકારાંત પૂછવા, પણ આપણે ઉકારાંત પણ જોડે તૈયાર કરી દઈશું ભાનુના રૂપો. કારણ કે એ હું માનું છું ત્યાં સુધી કદાચ પૂછી પણ શકાય. એટલે આપણે આકારાંતમાં લતાના, મુનિના, ભૂમિના, નદીના અને ઉકારાંતમાં ભાનુના, ધેનુના રૂપો આવતી વખતે જોઈએ. અને એ જ આ રીતે પ્રશ્ન પછી વિભક્તિનો પૂછાશે, નામપદનો પૂછાશે, અને આપણે એ રીતે વિભક્તિ શોધવાની રહેશે મિત્રો. તો કશું આમાં અઘરું છે જ નહીં. પ્રશ્ન 32 અને 33 આ રીતે નામપદ વિભક્તિ અને એ પૂછાય, આ રીતે તૈયાર હોય તો આપણને એને શોધવામાં અંદર વિકલ્પો આપેલા હશે તો સાચો જવાબ શોધીને લખવામાં બિલકુલ મુશ્કેલી પડશે નહીં મિત્રો. તો આજે આપણે આટલે રાખીએ છીએ. આવતામાં 33મા પ્રશ્નના આકારાંત, ઈકારાંત એ બધા નામના રૂપોનો અભ્યાસ કરીશું, થોડું સમજીશું અને થોડી આગળની ચર્ચા કરીશું મિત્રો. તો બાય.